હવે આપણે જોઈશું સ્વાધ્યાય 8.2 ધોરણ 10 માં ક્વેશ્ચન 2 2 10 30 1 plus 10 square 30 10 30 1 upon root 3 બરાબર છે છેદમાં શું હશે 1 plus 1 upon root 3 whole square 2 નીચે વર્ગમૂળમાં 3 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નો શું થાય 3 થાય 3 એકા 3 વત્તા 1 છેદમાં તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને 3 ના છેદમાં 4 સરે શું કર્યું 3 ને 1 4 એને આ 2 દુ 4 સર આ કેવી રીતે કટ થયું ઉપર 3 હતું નીચે વર્ગમૂળ 3 હતું તો આ 3 ના ભાગ શું પડશે વર્ગમૂળ 3 એક વર્ગમૂળ 3 તમારું વધે તો જવાબ શું આવશે √3 બરાબર પણ √3 એ કોની કિંમત છે અંદર 4 ઓપ્શન તમને આપ્યા છે અરે /2 પણ આવશે રાઈટ આ √3/2 આ 4 તમને ઓપ્શન આપે છે sin 60 cos 60 tan 60 કે sin 30 કોનો જવાબ આવશે sin અને બીજું √3 કોની કિંમત આવી શકે cos 30 ને યાદ રાખવાનું જે sin 60 નો આન્સર હોય ને એ cos 30 નો હોય 60 30 90 ટોટલ 90 થતું હોય ને બે વચ્ચે cos અને sin વચ્ચે એવું રિલેશન છે ક્લિયર થયો નેક્સ્ટ લોજિકલ વસ્તુ આવડતી હોય તો તમે ઇઝીલી બધું ક્રેક કરી શકો છો 1 minus 10 square 45 1 plus 10 square 40 1 minus 10 square એટલે 1 નો સ્ક્વેર 1 જ થવાનો 1 નો સ્ક્વેર 1 પણ 1 minus 1 તો શું થઈ ગયું 0 આન્સર છે અંદર શ્યોર તો 0 કોનો આન્સર છે 10 19 નો 0 છે 1 sin 45 કે 0 જ આન્સર આવશે 0 10 19 નો આન્સર શું આવે અનડિફાઇન્ડ અવ્યાખ્યાયિત થર્ડ ક્વેશ્ચન sin 2a બરાબર 2 sin a એટલે કે આવું ક્યારે પોસિબલ છે જો એની કિંમત જો એની કિંમત એવી કઈ હોવી જોઈએ કે આ પોસિબલ છે એટલે કે sin 2a બરાબર 2 sin a અલગ અલગ વસ્તુ છે sin 2a નો મતલબ શું થાય ખૂણો 30 હોય તો 30 દુ શું થઈ જાય 60 નહીં એવું નહીં થાય કે ખૂણો 30 હોય તો 30 દુ 60 થઈ જાય ખ્યાલ આવે છે આ બંને ડિફરન્ટ વસ્તુ છે તો આપણે એક કામ કરીએ sin 2a છે ને એમાં a ની કિંમત હું 0 લઉં છું તો sin શું થશે 0 અને sin 0 નો આન્સર શું આવશે 0 આવે હવે આ લઈએ 2 sin a ની જગ્યા શું લેવાનું છે આપણે આન્સર શું આવશે 2 into 0 તો a બરાબર જો 0 લેવામાં આવે તો આ પણ 0 થાય અને આ પણ શું થાય 0 થાય બીજી તમે કોઈ બી કિંમત મૂકશો 30 મૂકશો 45 મૂકશો 60 મૂકશો તમારો આન્સર આવશે નહીં ક્લિયર થયું બધાને ફોર્થ fill in the blanks 2 10 30 1 minus 10 square 30 2 10 30 નો મતલબ શું થાય 1 upon 1 minus √3 નો સ્ક્વેર 2 કા 2 ના છેદમાં વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નું શું થશે અને છેદમાં 3 એકા 3 3 એકા 3 માંથી 1 જશે તો 2 ના છેદમાં પછી આપણે એનું શું કરીએ છીએ વ્યસ્ત કરીએ 3 ના છેદમાં શું આન્સર આવ્યો વર્ગમૂળ 3 કોનો આન્સર અંદર 10 બે જણનો વર્ગમૂળ 3 આન્સર આવે 10 60 and cot ક્લિયર થયું તો આ તમારો પ્રશ્ન કયો હતો 2 કમ્પેરેટિવલી ઈઝી હતો કારણ કે પહેલા હેવી કસરત કરી તો પછી વોકિંગ કરવાની મજા આવે હવે ક્વેશ્ચન 3 જુઓ થોડોક અલગ છે તમને એમ કહ્યું છે કે 10 a plus b ની કિંમત વર્ગમૂળમાં 3 છે અને 10 a minus b ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે
હવે પહેલું લઉં છું 10 a પ્લસ બી બરાબર વર્ગમૂળમાં તો 10 a પ્લસ બી બરાબર 1060. સરે શું કર્યું? વર્ગમૂળ 3 10 માં કોની કિંમત છે? 1060 ની. તો a પ્લસ બી બરાબર શું આવશે? a પ્લસ બી બરાબર 60. નંબર ક્લિયર થયું? મેં અહીંયા શું કર્યું તે. હવે આની વાત કરીએ. 10 a માઇનસ બી બરાબર 1// વર્ગમૂળમાં 1030 આવશે. a માઇનસ બી બરાબર નંબર, હવે આને કઈ રીતે ઉકેલી શકાય? આજે જ મેં તમને એક ચેપ્ટરની વાત કરી, લોપની રીતે, કે a પ્લસ બી બરાબર 60, a માઇનસ બી બરાબર 30, બી ગયા, 2a બરાબર શું આવશે? 90/2, a બરાબર 45, તો b બરાબર કેટલા આવશે? તો a પ્લસ બી બરાબર શું છે? એની કિંમત 45 પ્લસ બી બરાબર 60, બી બરાબર 15. ને ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ, તમે પોતાને શું કહો છો? ક્વેશ્ચન 4, ટ્રુ એન્ડ ફોલ્સ, ખરું કે ખોટું, એવું જ છે ને? હવે અહીંયા શું કહે છે? ખરું કે ખોટું. એમાં પહેલું વિધાન શું છે? સાઇન a પ્લસ બી બરાબર સાઇન a પ્લસ, હવે સિમ્પલ લોજિક છે, સાઇન અંદર ગુણ એટલે એનો આન્સર આવી જાય, બરાબર? મને ખબર તમે આવું જ વિચારશો. આપણે કિંમત લઈને ચેક કરીએ. એક કામ કરીએ કે સાઇન a, આની વેલ્યુ લઈએ 30 અને આની વેલ્યુ લઈએ, એટલે a બરાબર 30 અને b બરાબર શું લઈએ? તો સાઇન કેટલા થયા? 90 ને સાઇન 90 ની કિંમત શું આવે? ક્લિયર? હવે આ બાજુ એ કિંમત મૂકીએ. સાઇન a એટલે કેટલા લેવાના છે? 30. b એટલે શું લેવાનું છે? આનો આન્સર 1/2. હવે આમાં સાઇન 90 ટોટલ નહીં થઈ શકે, કારણ કે આમાં તો અલગ અલગ કિંમતો મૂકવાની છે. આનું √3/, હવે આ બે વચ્ચે કોઈ મેચિંગ થાય છે? તો આ વિધાન ખોટું છે. આમાં એવું નહીં હોય કે એક્સ ઇન્ટુ એની યુઝ નહીં થાય. કાલે જ આપણે એક વસ્તુ શીખેલા, સાઇન એ નો મતલબ સાઇન ગુણ્યા એ નથી, ને તમે અહીંયા એ જ રૂલ્સ અપ્લાય કર્યો. જોયું ને આપણે એવું કંઈક, એટલે કીધું મેચિંગ ડોટ્સ. નેક્સ્ટ, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, થીટા વધે, તેમ તેમ સાઇન થીટા વધે, સાચું કે ખોટું? યાદ આવે છે? એટલે એટલા માટે કહું છું, જેટલા વિડીયોઝમાં મેં થિયરી એક્સપ્લેન કર્યું હોય ને, યુ મસ્ટ વોચ ઇટ, કેમ કે તમને એની અંદર નાની નાની વસ્તુ, સાઇન થીટામાં વધે વધે, ઘટે ઘટે, કોસ થીટામાં વધે તો ઘટે, ઘટે તો, સમજી ગયા? ગધે નહીં, ઘટે. તો આ વિધાન સાચું છે. થર્ડ ક્વેશ્ચન શું કહે છે? જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, એટલે થીટા શું થાય છે? વધે, તો કોસ થીટા વધે. વિધાન કેવું છે? ઇમિડિયેટ તમારો બ્રેન રિએક્ટ કરે જો વાક્ય મગજમાં ફિક્સ હોય. કારણ કોસમાં શું છે? વધે ઘટે, ઘટે, બંને વચ્ચે સારા રિલેશન નથી. થીટાના દરેક મૂલ્ય માટે, આ પણ તમને યાદ આવવું જોઈએ, દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, સાચું કે ખોટું? ખોટું. તો કયા માટે થાય? હા, થીટા 45 હોય ને, એની સાઇન 45 ની કિંમત 1/√2, કોસ 45 ની કિંમત 1/√2, તો જ જવાબ સરખો. ક્લિયર? ચાલો ફિફ્થ એમાં જોઈશું. a બરાબર 0, તો કોટ એ અવ્યાખ્યાયિત છે, એટલે કોટ 0 અવ્યાખ્યાયિત છે. કોટ 0 અવ્યાખ્યાયિત છે કે વ્યાખ્યાયિત છે? ખરું કે ખોટું? ટેબલમાં જોયું તમે?
આ વિધાન કેવું છે? તો તમે જોશો તમારા પેપર સેટની અંદર બી ટ્રુ ફોલ્સમાં કદાચ ત્રિકોણમિતિ આવતું હોય સ્ટાન્ડર્ડ વાળાને, ખાલી જગ્યામાં આવતું હોય. ક્લિયર થાય છે? તો આ તમારું કયું સ્વાધ્યાય પૂરું થયું? 8.2. હવે 8.2 નું ઉદાહરણ 8 તમે જાતે કરશો, કારણ કે એ આના જેવું છે. અને ઉદાહરણ 7 અને 6 એ આપણે કાલે કરીશું, અને એની મદદથી સ્વાધ્યાય સ્ટાન્ડર્ડ ચેપ્ટર 9 કરીશું, કારણ કે એની સાથે કનેક્ટેડ છે. ઓકે, ચાલો.